બાલભવન પાછળ આવેલ રસ્તા ઉપર પાકિસ્તાનના ધ્વજ ઉપર પાકિસ્તાન મુર્દાબાદ લખેલ સ્ટીકર રસ્તા ઉપર ચોંટાડતા પોલીસ તંત્ર દોડતું થયું હતું। પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં હજુ પણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે। લોકોમાં હજુ પણ આક્રોશ છે। આ દરમિયાન વડોદરા શહેરમાં ફરીથી જાહેર માર્ગ ઉપર પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર લાગ્યા છે। શહેરના નરહરી હોસ્પિટલથી બાલભવન તરફ જવાના રસ્તા ઉપર પાકિસ્તાનના ધ્વજ દર્શાવતા પોસ્ટર લાગ્યા છે। સાથે જ પોસ્ટર ઉપર પાકિસ્તાન મુર્દાબાદ લખાણ પણ લખેલું છે। આ મામલે પોલીસને જાણ થતાં તાત્કાલિક જ પોસ્ટર હટાવી લીધા છે। ત્યારે ફરી એકવાર જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલાના વિરોધમાં આ રીતે વિરોધનો મામલો સામે આવ્યો છે। પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાના પગલે સુરક્ષા એજન્સીઓ દેશમાં સજાગ બની છે। વડોદરામાં પણ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ તપાસ કામગીરી ચાલી રહી છે। ત્યારે પહેલાં કારેલીબાગ વિસ્તારમાં લાગેલા પોસ્ટરની પોલીસ દ્વારા તપાસ હજુ પૂરી નથી થઈ, ત્યાં ફરી પોસ્ટર લાગતા શહેર પોલીસમાં હડકંપ મચી જવા પામ્યો હતો। આ અંગેની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોસ્ટરો હટાવી લીધા હતા।